1993માં સ્થપાયેલી સુરતની સૌથી જૂની લાઇબ્રેરીમાંની એક ધી કમર ફ્રી લાઇબ્રેરી. સોદાગરવાડમાં આવેલી ધી કમર ફ્રી લાઇબ્રેરીમાં 11,000 પુસ્તકો ઉપલબ્ધ છે, જેમાં ઉર્દૂ ભાષામાં 6500, ગુજરાતીમાં 2000, અંગ્રેજીમાં 2000 અને હિન્દીમાં 500 જેટલા પુસ્તકોનો અમૂલ્ય ખજાનો છે. ઉર્દૂ ભાષાના મીરાતે સિકંદરી, દરબારે અકબરી અને ફારસી ભાષામાં હકીકતે સુરત જેવા 150થી વધુ જૂના અલભ્ય પુસ્તકો લાઇબ્રેરીની શોભા વધારે છે. સંપૂર્ણ વાતાનુકૂલિત અને વાઇફાઈથી સુવિધાથી સજ્જ આ લાઇબ્રેરીમાં સમાજના તમામ વર્ગના નાગરિકો, સાહિત્ય રસિકો, વિદ્યાર્થીઓ જ્ઞાનસુધા સંતોષે છે. લાઇબ્રેરીમાં 2 મહિનામાં એક રવિવારે લેખકો સાથે મુલાકાત, પુસ્તક ચર્ચા, નોલેજ વર્કશોપનું પણ આયોજન થાય છે. આ વિશ્વ પુસ્તક દિવસે સુરતની ધી કમર ફ્રી લાઇબ્રેરીની રોચક ગાથા જાણવા જેવી છે. સુરતના સોદાગરવાડ વિસ્તારમાં આવેલી અને 1939માં સ્થપાયેલી સુરતની સૌથી જૂની લાઇબ્રેરીમાંની એક છે. તત્કાલીન સમયે કેટલાક ઉત્સાહી મુસ્લિમ યુવાનોએ સાથે મળી અને જાગૃત દાતાઓના આર્થિક સહયોગથી સોદાગરવાડ વિસ્તારમાં લાલ મહલ નામના મકાનમાં ભાડેથી લાઇબ્રેરી શરૂ કરી હતી. એ સમયે સુરતના મોહમ્મદ ઉમર ઉસ્માન ટોપીવાલા નામના પ્રબુદ્ધ વિચારકે આ લાઇબ્રેરીમાં પોતાનું સામાયિક મોકલતા હતા. તેઓ 17 વર્ષની ઉંમરે કમર માસિક સામાયિકની શરૂઆત કરી હતી. 11 વર્ષે તેમણે સામાયિક ચલાવ્યું. આ સામાયિકના કારણે તેઓ કમરવાલાના ઉપનામથી પ્રખ્યાત થયા હતા. તેઓ જે વાચકો, સંસ્થાઓને મેગેઝિન મોકલતા અને તેઓ સામેથી અનેકવિધ પુસ્તકો ટોપીવાલાને ભેટ સ્વરૂપે મોકલતા હતા. આ રીતે મોહમ્મદ ઉસ્માન ટોપીવાલા પાસે અમૂલ્ય પુસ્તકોનો ખજાનો એકત્રિત થયો. ટોપીવાલાએ આ તમામ પુસ્તકોનો આમ જનતાને પણ લાભ મળે તે માટે લાઇબ્રેરીને ભેટ આપી દીધા. 1941માં 31 વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા, જેથી તત્કાલીન કમિટી દ્વારા મરહૂમ ટોપીવાલા અને લોકોમાં પ્રખ્યાત કમરવાલાની સ્મૃતિમાં તેમનું નામ ઉપરથી કમર ફ્રી લાઇબ્રેરીનું નામકરણ કરવામાં આવ્યું. અસ્સલામ વાલેકુમ. મારું નામ અબ્દુલ વાહિદ દરિયાઈ છે. હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. છેલ્લા 1 વર્ષથી હું અહીંયા એઝ અ પ્રેસિડેન્ટ સર્વિસ આપી રહ્યો છું. આ લાઇબ્રેરી જે છે તે 1939માં બની હતી. ત્યારથી આજ દિન સુધી સમાજના માટે કાર્ય કરતી રહી છે. આજે અહીંયા દરરોજ 150થી વધારે સ્ટુડન્ટ આવીને ભણે છે. જો બીજા કોઈ સ્ટુડન્ટને પણ જરૂર હોય તો અહીંયા આવી શકે છે. ફ્રી ઓફ કોસ્ટ છે. અહીંયા બધી બુક્સ પણ અવેલેબલ છે અને અહીંયા બધા સામાયિકો માસિક અને 15 દિવસના જે આવે છે સામાયિકો એ પણ અવેલેબલ છે. અહીંયા ઘણા ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, ઉર્દુમાં ઘણી કિતાબો પણ અવેલેબલ છે. તમે આવીને એનો ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો. આ ફ્રી ઓફ કોસ્ટ છે અને જો તમે કંઈ મદદ કરવા માંગો તો 100 રૂપિયાનું વાર્ષિક તમે મેમ્બરશિપ બની શકો છો. આ લાઇબ્રેરીનું ટાઈમિંગ જે છે સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી છે અને બોર્ડની એક્ઝામના ટાઈમમાં અમે રાત્રે 11 વાગ્યા સુધી પણ ખુલ્લી રાખીએ છીએ. અમારે ત્યાં 4 કોમ્પ્યુટર પણ છે અને 12 ટેબ્લેટ મૂકેલા છે. વધુમાં અહીંયા એસીવાળી સુવિધા મૂકી છે, કારણ કે અહીંયા બાળકોને ભણવામાં કોઈ તકલીફ નહીં પડે, શાંતિથી ભણી શકે. અને અહીંયા 10,000થી વધારે કિતાબો પણ છે, જેનો તમે ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો. અહીંયા અમે 15થી 20 અલગ અલગ લેંગ્વેજની ડિક્શનરી પણ મૂકી છે, જે તમને વધારે ફાયદો પહોંચાડી શકે છે. બસ હું આટલું જ કહેવા માંગુ છું.